તો નમસ્કાર મિત્રો બગદાણા બબાલ જે પૂરી થઈ ગઈ હતી આમ જાણો કે હવે કોઈ પણ તેની ચર્ચા પણ નહોતું કરી રહ્યો હતો। એના બાદ ભરતભાઈ આહિર જે જયરાજભાઈ આહિરના ભાઈ અને માયાભાઈ આહિરના પુત્ર ભરતભાઈ આહિરે અરજી કરી છે અને પણ પિન્ટુભાઈ કોળી વિશે, કેમ કે પિન્ટુભાઈ કોળી એમને એવું કહ્યું છે કે અભદ્ર ભાષાની અંદર બોલી રહ્યા હતા, જે જયરાજભાઈ આહિર વિશે બોલી રહ્યા હતા, માયાભાઈ આહિર વિશે બોલી રહ્યા હતા અને ન બોલાય આવા શબ્દો પણ એ કેટલાય દિવસોથી બોલી રહ્યા હતા અને વારંવાર તે વિડીયો બનાવીને મોકલી રહ્યા હતા। તેના પર એમને અરજી કરી છે। લગભગ એવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાણવા મળી રહ્યું છે કે લગભગ 8 લોકો ઉપર તે અરજી કરવામાં આવી છે, જે અભદ્ર ભાષાની અંદર બોલી રહ્યા હતા અને જે વારંવાર અમુક શબ્દો જે ના બોલાય એવા શબ્દો પણ એ બોલી રહ્યા હતા। એના કારણોસર તેમને આજે અરજી કરવામાં આવી છે। જે કોળી સમાજનું મહાસંમેલન હતું તે દિવસે એક ભાઈ પણ બોલી રહ્યા હતા પવન ચક્કી વિશે અને કંઈક જમીન પચાવી પાડી માયાભાઈ આહિરે એવું વગેરે કોઈક બોલી રહ્યા હતા। એ ભાઈ પર પણ અરજી કરવામાં આવી છે, કેમ કે તે લગભગ વાતનું સમાધાન થઈ ગયું હતું એવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે। મિત્રો તમને શું લાગી રહ્યું છે કે ફરી મોરાની સ્થિતિ થશે કે પછી હવે સમાધાન થઈ જશે અને વાતચીત અહીંયા બધું જ સમાપ્ત કરી દેવામાં આવશે? તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।